નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને મંતવ્ય ન્યૂઝનો લોકપ્રિય શો એટલે કે મારા અવાજ સાથે હું આપની સાથે મહેન્દ્ર। ન્યાય માટે રસ્તા પર ઉતરતા સમાજો આજે એક ગંભીર પ્રશ્ન ઊભો કરે છે। શું વ્યવસ્થા પરનો વિશ્વાસ ખોવાઈ રહ્યો છે? પાટીદાર, કોળી, ઠાકોર, આદિવાસી સમાજો અલગ અલગ ઘટનાઓને લઈને મોરચા કાઢે છે, પરંતુ હિન્દુ એકતા ક્યાં છે તે સવાલ ચર્ચાઈ રહ્યો છે। બગદાણા મારામારી કેસમાં કોળી સમાજ, પાટીદાર દીકરીના અપહરણ અને પાયલ ગોટીના મામલે પટેલ સમાજ તો અન્ય ઘટનાઓમાં આદિવાસી સમાજ પર આવ્યો છે અને જ્યાં અપરાધો સામે સંઘર્ષમાં ન્યાય પાછળ રહી જાય છે અને સામાજિક ઓળખ આગળ આવી જાય છે। શું ન્યાય હવે સમૂહ બળ પર આધારિત રહ્યો છે? આ ફટકાર રાજનીતિ છે કે પછી વ્યવસ્થાની નિષ્ફળતા એ સવાલ ઉકળતા સમાજમાં ગુંજે છે। ત્યારે આ જ મુદ્દે આવો આપણે ગુજરાતની જનતાના મંતવ્યો જાણવા છે। શરૂઆત આપણે અમદાવાદની જનતાથી કરીશું। અમદાવાદના મંતવ્યો શું છે, આવો જાણીએ। હાલ રાજ્યમાં બગદાણાનો મુદ્દો છે તે હોટ ટોપિક છે, કારણ કે જ્યારે પણ કોઈ પણ વિષય થતો હોય છે ત્યારે સમાજ એક થઈને લડતો હોય છે। ત્યારે થોડા સમય અગાઉ પણ અમરેલીમાં પાયલ ગોટી વખતે જે પટેલ સમાજ છે તે રસ્તા ઉપર ઉતર્યો હતો, પોતાની માંગ સાથે લડત આપી હતી। એક બાજુ હિન્દુત્વની વાતો થાય છે અને જ્યારે આવી કોઈ પણ ઘટનાઓ બને ત્યારે સમાજે જે તેનો હાથો છે તે બનવું પડતું હોય છે અને સમાજે મોરચો ઉપાડીને લડવું પડતું હોય છે। અમદાવાદના લોકો સાથે વાત કરીશું કે તે લોકો શું કહે છે। શું કહેશો વિમલભાઈ? એક બાજુ આપણે હિન્દુત્વની વાતો કરીએ છીએ, જ્યારે આવી કોઈ પણ ઘટના થાય ત્યારે સમાજે જાગૃત થઈને આગળ આવવું પડે છે। આમાં એવું છે કે જ્યારે પણ કોઈ પણ બનાવ બને ત્યારે સમાજને જે પણ સમાજનો હોય, જેમ કે થોડા સમય પહેલાં અમરેલીમાં પાયલ ગોટીનું હતું ત્યારે પાટીદાર સમાજ હતો। હવે જ્યારે હમણાં બગદાણામાં જે બનાવ બન્યો છે ત્યારે કોળી સમાજનું છે, ત્યારે આવી જ્યારે પણ જે પણ સમાજનો વ્યક્તિ હોય ત્યારે બધા પોતાના સમાજનો ન્યાય અપાવવા માટે બધા મેદાને આવે છે। પણ જ્યારે કોઈ પણ અમુક એવું હોય ત્યારે બીજો કોઈ સમાજ ત્યારે આવતો નથી। એટલે આમાં શું કોઈ પણ ઇસ્યુ હોય, જ્યારે ત્યાં ખોટું થતું હોય ત્યારે દરેક સમાજે એમાં ન્યાય જે પણ પીડિત હોય એને દરેક કોઈ સમાજ કે જ્ઞાતિ જાતિ કે ધર્મ ભૂલીને દરેક વ્યક્તિ જ્યાં એની પાસે ખોટું હોય ત્યારે તેને ન્યાય અપાવવા દરેકે એમાં સાથે ઊભા રહેવું જોઈએ, એવું મારું અંગત માનવું છે। એટલે સમાજ નહીં પરંતુ દરેકે એક થઈને એક સાથે ઊભું રહેવું જોઈએ। ભાઈ, તમે શું કહેશો? તમે યુવાન છો, હિન્દુત્વની બહુ મોટી આપણે વાતો કરીએ છીએ કે આપણે હિન્દુ છીએ, એક છીએ। આવી કોઈ પણ ઘટનાઓ બને ત્યારે સમાજ થઈ જતો હોય છે કે આ સમાજનું છે, આ સમાજનું છે। લાગે કે લોકોએ માનસિકતા બદલવાની જરૂર છે। ગુજરાતમાં અમુક લોકો જે છે તે તમામ લોકો જે હિન્દુત્વની વાતો કરી રહ્યા છે, જ્યારે કોઈ પણ અન્ય સમાજની, જાણે કે પટેલ હોય, કોળી સમાજ હોય, દલિત સમાજ હોય, કોઈ પણ વ્યક્તિને જ્યારે ન્યાય મળવાની હોય, જાણે કે એમને કંઈક એમના પરિવારનું કોઈ ગુમાયું હોય, જેમ કે જે ઘણા બધા કિસ્સા થયા, તેમાં જે સમાજનો વ્યક્તિ હોય ત્યારે તે સમાજના જ વ્યક્તિઓ મેદાનમાં ઉતરે છે। તમામ બીજા કોઈ સમાજને એમાં કોઈ આવતા નથી, જેના લીધે તમામ સમાજને, અમુક સમાજમાં જેમ સંખ્યા ઓછી હોય તો સમાજને ન્યાય મળવામાં પણ તકલીફ પડે છે। જેના લીધે અત્યારે ગુજરાતમાં જે ચાલી રહ્યું છે, હમણાં અમરેલીમાં એક જે કેસ થયો જેમાં કોળી સમાજની જે દીકરી હતી તેના ન્યાય માટે ફક્ત ખાલી કોળી સમાજ જ ઊભું રહ્યું। તેમાં હિન્દુત્વ કરી રહ્યા છે આપણે, પણ જ્યારે કોઈ પણ હિન્દુ સમાજની, હિન્દુ ધર્મની જે યુવતીઓ કે યુવક હોય છે જેમને ન્યાય મળતા નથી, ત્યારે આ તમામ સમાજે ભેગા થઈને આમાં લડત લડવાની હોય। એટલે તમામ સમાજે એક થવું જોઈએ, એકઠા થઈને લડવું જોઈએ। કાકા, શું કહેશો? હિન્દુત્વ કે સમાજ, શું કહેશો? એક સમાજે ભેગું થવું જોઈએ, એક સમાજે ભેગું થવું જોઈએ। હિન્દુત્વનું નામ જ્યારે પણ આવે છે ત્યારે હિન્દુ કહેવામાં આવતા નથી। અમુક લોકોને પછી કોમવાદ રીતે વેચી દેવામાં આવે છે। એટલે કોમવાદ નહીં પરંતુ લોકોએ એક થઈને જે હિન્દુ બનીને, એક સમાજ બનીને, કારણ કે જ્યારે પણ આવી કોઈ પણ ઘટનાઓ રાજ્યમાં બને છે ત્યારે જે સમાજ હોય છે તે પોતાનો મોરચો સંભાળતો હોય છે અને સમાજ છે તે અલગ અલગ સમાજમાં, એટલે કે અલગ અલગ જાતિમાં વિખેરાઈ જતો હોય છે અને હિન્દુત્વની મોટી વાતો હોય છે તે વિસરાઈ જતી હોય છે। ત્યારે બગદાણાની આ ઘટનામાં જે અત્યારે કોળી સમાજ લડત આપી રહ્યો છે, ત્યારે તમામ જે લોકોએ, તમામ વર્ગના લોકોએ એક થઈને લડત આપવાની જરૂર છે। કેમેરા પર્સન યોગેશ જયસ્વાલ સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। તો હવે સુરતની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ।
ન્યાય માટે સમાજની ગોલબંધી કેમ વધતી જાય છે? વિવિધ સમાજે શા માટે મેદાને ઉતરવું પડે છે? કેમ ન્યાય માટે ભીખ માંગવી પડતી હોય છે? ક્યાંક પાટીદારો દીકરીના અપહરણને લઈને ન્યાયની માંગ કરે છે તો ક્યાંક અન્ય સમાજો મેદાને ઉતરે છે. હાલ આપણી સાથે કેટલાક મહાનુભાવો ઉભેલા છે જેઓ કાયદાના જાણકાર છે. વ્યવહારિક છે કે બગદાણા મારામારી સામે કોળી સમાજ મેદાને આવ્યા હતા. પાટીદાર દીકરીના અપહરણ મામલે સુરતમાં પટેલ સમાજ મોરચે ઉતર્યા હતા. પાયલ ગોટી મામલે પટેલ સમાજ મેદાને આવ્યા હતા. ઠાકોર સમાજમાં પણ મોરચો બાંધી ચૂક્યા છે. તો આ વિવિધ સમાજના લોકો જે છે ન્યાય માટે સામાજિક આધારે કેમ લડવું પડે છે, ત્યારે આ લોકો શું કહી રહ્યા છે આપણે લોકોથી વાત કરીને જાણીએ એમનું શું કહેવું છે. દીપકભાઈ, શું કહેવું છે જે રીતના વિવિધ સમાજના લોકો મેદાને ઉતરી રહ્યા છે? હાલમાં જે જાતિ આધારિત અને સામાજિકમાં જાતિ આધારે જે લડત ચાલે છે તે બહુ ભયંકર છે. કારણ કે ગુનાને કોઈ જાતિ હોતી નથી કે ગુના કરનારી વ્યક્તિ એ વ્યક્તિ જ હોય છે અને કાયદામાં બધી જોગવાઈ છે એમાં બધા ભેગા મળીને પ્રોટેસ્ટ કરી શકીએ છીએ. આજે કોઈ બી સમાજની છોકરી હોય એની સાથે અન્યાય થાય કે કોઈ બી સમાજનો વ્યક્તિ હોય એની સાથે અન્યાય થાય તો દરેક વ્યક્તિ આજુબાજુના લોકો એની સાથે ખભે ખભા મળાવીને લડી શકે છે. એના માટે જાતિનું ટેગ લગાવવું જરૂરી નથી. આપણે જોવામાં આવ્યું છે કે ભાઈ પાટીદાર સમાજ છે તો પાટીદાર સમાજની દીકરી ગઈ એવું એ લોકો પોતે પ્રેસમાં મીડિયામાં એવું સ્ટેટમેન્ટ આપે છે. એ ખોટું સ્ટેટમેન્ટ છે કે કોઈ પણ સમાજની વ્યક્તિ હોય, પાટીદાર હોય કે ગમે તે હોય, વ્યક્તિ જ છે અને ગુનો જ છે. એમાં દરેક વ્યક્તિએ જાતિનું ટેગ હટાવીને બધાએ ખભે મિલાઈને લડવું જોઈએ. બધાએ ખભે મિલાઈને લડવું જોઈએ. પણ ક્યાંક પટેલ સમાજની વાત સામે આવી રહી છે તો ક્યાંક અન્ય મુદ્દાને લઈને અન્ય સમાજો રસ્તા પર ઉતરી આવે છે. તો આ રસ્તા પર ઉતરવાની જરૂર કેમ પડે? हमारे देश में न्याय प्रणाली है. हर व्यक्ति को न्याय के लिए कोर्ट आने के लिए पूरी छूट है. सबसे पहली बात ये है. दूसरी बात कि समाज किसी का भी हो, चाहे पाटीदार समाज हो, कुम्हार समाज हो, वाणिया समाज हो, सबके लिए न्याय व्यवस्था एक ही है. चाहे आप ग्रुप में आए हैं या आप सिंगल आए हैं, न्याय आपको उसी हिसाब से मिलना है. इसके लिए हमें किसी कास्टमिज्म को आगे करके कि मैं इस समाज से आता हूँ और मुझे न्याय मिलना चाहिए, ऐसा नहीं होना चाहिए. એટલે ક્યાંક ને ક્યાંક તેઓને ન્યાય મળવામાં વિલંબ થાય છે કે પછી ક્યાંક તે લોકોની વાતો નહીં સાંભળવામાં આવતી જેથી આખો સમાજ રસ્તા પર ઉતરે છે, એવું કંઈ હોઈ શકે? नहीं, ऐसा कोई ज़रूरी नहीं है. जहाँ भी अगर हमारे जैसे न्याय प्रणाली के अंदर अगर कोई हमारी बात नहीं सुन रहा है, पुलिस डिपार्टमेंट हमारी बात नहीं सुन रहा, तो हम बड़े अधिकारी से संपर्क कर सकते हैं, मीडिया का सहारा ले सकते हैं. उसके लिए पर्टिकुलर पूरे समाज को इकट्ठा होकर बोलने की ज़रूरत नहीं है. जिसके साथ अन्याय हुआ है वो ऑटोमेटिक उस चीज़ के लिए फाइट कर रहा है. ऐसा એટલે જેની સાથે અન્યાય થયું છે એ તો લડત લડી રહ્યું છે, પણ બીજાની લડત આખા ખાબે લઈને જે આખો સમાજ મેદાને આવી રહ્યો છે. અત્યારે સુરતની તાજેતરની જે ઘટના છે, 17 વર્ષીય પાટીદારની જે દીકરી છે એને લઈને ક્યાંક અપહરણને વાત લઈને સામે આવ્યા હતા પાટીદારો. સરથાણા પોલીસ સ્ટેશનનો લગભગ ઘેરાવ પણ થયો હતો. આપ એને કઈ રીતે જુઓ છો? કાયદો બધા માટે સમાન છે અને કાયદાની પ્રક્રિયા કોઈ સમાજ કે કોઈ વ્યક્તિને લઈને ન્યાયતંત્ર ન્યાય આપતું નથી. ન્યાયતંત્ર પુરાવા અને તેની પ્રક્રિયાના આધારે ન્યાય કરે છે. કોઈ પણ સમાજનો વ્યક્તિ એમ વિચારે કે હું મારી સામાજિક વ્યક્તિઓને લઈને હું ન્યાય માગીશ તો મને મળશે, પછી બીજા, આ રીતે તો અલગ અલગ સમાજ વહેંચાઈ જાય છે અને સમાજ વહેંચાય એટલે વ્યક્તિઓ વહેંચાય એટલે પછી એના લીધે છે ને બધા સામાજિક રીતે બધા અલગ અલગ થઈ જાય છે. એટલે બધાએ સામાજિક રીતે એક થવું જોઈએ અને એના સામાજિક રીતે બધા એક થાય તો એમાં ન્યાયિક પ્રક્રિયામાં કોઈ ફેર પડતો નથી. ન્યાયિક પ્રક્રિયા પુરાવા અને ન્યાયતંત્રને લોકોને ન્યાય મળે એ પ્રમાણે ચાલે છે. આમ તો મોટા ભાગે જે લોકો લડત લડતા હોય કે ન્યાય તંત્ર પાસે જતા હોય તો ક્યાંક પુરાવાના આધારે ન્યાય મળતો જ હશે, પણ ક્યાંક ન્યાય ના મળવો કે ન્યાયને લઈને શંકા હોય, આ તમામ સામાજિક અને ન્યાય તંત્ર આ બંનેની વચ્ચે ક્યાંક લોકો પીસાઈ રહ્યા છે. ના, એવું તો નહીં કહી શકીએ. ખરેખર એવી બાબત છે કે લોકોને એટલી અધીરાઈ છે અને એમાં ઘણી જગ્યા ઉપર એવું પણ જોવામાં આવે છે કે આજની તારીખમાં એક શોર્ટકટ લોકોને ધ્યાન ઉપર આવવા માટે કે લાઇમલાઇટમાં આવવા માટે કે ભાઈ આ સમાજમાંથી હું બિલોંગ કરું છું, આ સમાજમાંથી બિલોંગ કરું છું, અને તેના ગ્રાઉન્ડ ઉપર જે પ્રક્રિયાઓ ચાલુ થઈ છે તેને આપણી સરકાર કે બીજા કોઈ પણ વ્યક્તિઓ છે તે ક્યાંક ને ક્યાંક નથી છાવરતા, પણ છતાં પણ એવા લોકોને સસ્તી પબ્લિસિટીના બહાને આવી વસ્તુઓ થાય છે. ન્યાયતંત્ર પોતાનું કાર્ય કરે જ છે. આજે એવું કહી શકીએ કે કોઈ પણ પુરાવા કે કોઈ પણ વસ્તુ ન્યાય ભલે થાય છે એની સમય મર્યાદા હતી તે પણ આજે જલ્દી સમય મર્યાદાથી અંદર આવે છે. મર્ડર ટ્રાયલ ગણો કે બીજી વસ્તુઓ ગણો કે જેમાં વર્ષો થતા હતા તેની અંદર ફાસ્ટ ટ્રેકની ઉપર કામ લાવીને સરકારે પણ એનું એટલું જ કામ કરેલું છે કે ફાસ્ટ ટ્રેકની અંદર એ ઓર્ડરો જલ્દી આવે છે અને લોકોને ન્યાયગીરીની પ્રક્રિયાઓ પણ સરળતાથી પ્રાપ્ત થાય છે. પણ આ સસ્તી પબ્લિસિટીના સ્ટન્ટ રૂપે ખાલી સમાજની આગળની પ્રક્રિયાઓ કરીને આવે છે, જે નહીં થવું જોઈએ.
પાટીદારની જે દીકરીનો મામલો છે, આ દીકરીના મામલાની અંદર એવું કહેવામાં આવી રહ્યું છે, આક્ષેપો રીતસરના કરવામાં આવી રહ્યા હતા કે પોલીસને જાણ હતી છતાં પણ જેણે અપહરણ કર્યું એનો સંપર્ક ના કરો, પોલીસ ગફલતમાં રહી ગઈ, જેથી જે અધિકારી હોય જે તે અધિકારીની ઉપર કાર્યવાહી કરવામાં આવે. આ કેટલું યોગ્ય લાગે છે કે પછી ખરેખર આ કાર્યવાહી થવી જોઈએ? જો જે તંત્ર છે, ખરેખર પોલીસ તંત્રનું કામ છે કે સાચી વસ્તુ શું થઈ છે તેને ઉજાગર કરવી, તેની પોતાનું ઇન્વેસ્ટિગેશન કરવું ને ઇન્વેસ્ટિગેશનની એક પોતાની પ્રક્રિયાઓ છે. આજે જો કોઈ પણ સામાન્ય માણસ એમ કહેતો હોય કે ઇન્વેસ્ટિગેશન આમ જ થવું જોઈએ, તો એ પ્રક્રિયાઓથી એ રીતે સામે પ્રક્રિયાની અંદર એક આડખીલી રૂપ પ્રક્રિયાઓ કહી શકીએ કે ભાઈ જે વ્યક્તિ આનું કામ કરે છે તે કરવા નથી દેતા અને પોતાને સમાજનો ઠેકો લઈને કે ભાઈ અમે કહીએ છીએ તે જ યોગ્ય છે તે પ્રમાણે માનીને તમારે કામ કરવું જોઈએ. તો આ એવું થઈ ગયું કે જંગલ ખાતાથી વિશેષ બીજું કંઈ જ નથી. જંગલી વ્યક્તિઓ અને ન્યાયિક પ્રક્રિયાઓમાં સંકળાયેલી એક સામાજિક પ્રતિષ્ઠામાં જોડાયેલી વ્યક્તિઓ, એમાં ફરક આ જ છે. એટલે ક્યાંક ન્યાય બધા માટે સરખો જ હોય છે. આપ શું માનો છો, જે રીતના વિવિધ સમાજો અત્યારે મેદાને ઉતરી રહ્યા છે, શું ખરેખર ન્યાય મળવામાં તમને વિલંબ થઈ રહ્યો છે કે કઈ રીતની પ્રક્રિયા જઈ રહી છે? ન્યાય વિલંબ નથી, ન્યાયને એક પ્રોસિજર્સ છે. એ પ્રોસિજર બધા માટે સેમ છે. જો એ પ્રોસિજરને ફૂલફિલ ના કરવામાં આવે તો આરોપી કોણ છે અને ફરિયાદીની તકલીફ શું છે એ બધી જોવામાં નહીં આવશે. એટલે જે સમય લાગવાનો છે તે લાગવાનો જ છે. એને જો તમે વિલંબ ગણતા હોય તે વસ્તુ ખોટી છે. એટલે જ અને આજે સૌપ્રથમ આપણે સમાજ જોઈએ છીએ, તે સૌપ્રથમ આપણને આજે એ સમજવાની જરૂર છે કે આપણે બધા ભારતીયો છીએ, બરાબર. આજે અંગ્રેજો જે વસ્તુ રમી ગયા, સમાજોને અને બધાને કોમ્યુનિટી અલગ અલગ કરીને આપણને પહેલાંથી અલગ કરી નાખ્યા છે, તે વસ્તુને આપણે હજુ કેટલા વધારવાની જરૂર છે. એટલે આ વસ્તુ સમજવી જોઈએ. આપણા દેશ પર, આપણા ન્યાય પ્રણાલિકા પર આપણે વિશ્વાસ મૂકવો જોઈએ અને આપણી જે પણ તકલીફો છે તે ખુલીને સામે આવવી જોઈએ. એના માટે ના નથી, પરંતુ સમજવાની જરૂર છે. અહીંયા સમાજને વિભિન્ન કરવાની જરૂર નથી. પણ ક્યાંક ને ક્યાંક સામાજિક આધારે લડવાની જરૂર કેમ પડતી હશે? એકચ્યુઅલીમાં મેડમ એવું જોવા જોઈએ ને તો ન્યાય પ્રણાલીમાં લોકોનો વિશ્વાસ ઘટતી જાય છે. કેમ કે એમ સિંગલ મેન જાય એફઆઈઆર દર્જ કરવા માટે તો પોલીસવાળા સાંભળતા નથી અને કોઈ પાવરફુલ મેન હોય તો એ લોકો સેટિંગ કરી નાખે અને પ્રોપર ઇન્વેસ્ટિગેશન બી નથી કરતા અને સાલો સુધી એ કેસ લટકતો રહે. મારે એક જ સરકારથી નિવેદન છે કે ન્યાય માટે સમાજની જરૂરત નહીં લે, એટલે બંધારણથી ચાલવું જોઈએ. બંધારણથી ચાલજો. દીપકભાઈ, પાછી તમારા પાસે એટલા માટે આવીશ કે જે સામાજિક ગોળબંધી છે એ વધતી જઈ રહી છે એવું કહેવામાં આવી રહ્યું છે. સામાજિક ન્યાય ગોલબંધી વધવાનું કારણ એવું છે કે દરેક માણસ એવું ઈચ્છે છે કે હું 5-50 માણસનું ટોળું કે 100 માણસનું ટોળું લઈને જઈશ તો પોલીસ દબાણમાં આવશે અને પોલીસ ઉપર દબાણ ઊભું થશે કે કોઈ પણ જે સરકારી સંસ્થા છે એના પર દબાણ ઊભું થશે. અને બીજું વસ્તુ છે કે મીડિયાની અંદર કવરેજ મળે, પ્રેસ્ટીજ મળે કે અમે પ્રોટેસ્ટ કર્યું, લોકોની અંદર કે સમાજની અંદર પોતાની વાહવાહ કરાવે કે અમે લોકો આગળ આવેલા, એવું બતાવવા માટે ખોટી જે વસ્તુ કાયદા વિરુદ્ધની વસ્તુ છે, એક બીજી ભાષામાં કહીએ તો ગેરકાયદેસર મંડળી કહેવાય કે જેના અંદર આવી રીતે જો પ્રોટેસ્ટ કરવામાં જાય તો પોલીસ ધારે તો ગુનો દાખલ કરી શકે, તમામ લોકો આરોપી બની જાય. એટલે એવી વસ્તુઓ ના થવી જોઈએ. જે વસ્તુ કાયદેસર છે તે વસ્તુ કાયદેસર જ થવી જોઈએ. અને નીચેના અધિકારીઓ માનો કે કામ ના કરતા હોય તો એની ઉપર બધા અધિકારીઓ છે, ડીસીપી છે, એસીપી છે, બધા જોઈન્ટ કમિશનર છે, એ બી ના કરે તો ડીઆઈજી છે, એ પણ ના કરે તો કોર્ટ છે. તમામ પ્રક્રિયાઓ છે. પરંતુ લોકોને એવું છે કે અમે ટોળું બનાવીને જશું અને ટોળાશાહી ચાલે છે. આજે દેશની અંદર જે ચાલે છે તે ટોળાશાહી. એમાં હુરિયો બોલાવો, નારા લગાવવા, પોલીસ પર દબાણ લાવવું, પ્રેશર કરવું. સામાન્ય માણસને એવું હોય તો જો આવી પ્રથાને જો છૂટ આપવામાં આવે તો એ જંગલ એકબીજાનો વિનાશ થશે અને નાના જે લોકો છે, નાના વર્ગના લોકો, તે બિચારા ભોગ બનશે. એટલે એવી પ્રક્રિયાઓ બંધ થવી જોઈએ. આ પ્રક્રિયા બંધ થવી જોઈએ. પણ એ પણ જાણવા માંગીશ કે જે રીતના આ સમાજ આગળ આવી રહ્યો છે એ આગળ નહીં આવે અને એના સિવાય બીજો શું રસ્તો હોઈ શકે? इसमें ऐसा है कि देखिए हर समाज अगर हर समाज जैसे पाटीदार समाज हुआ, कुंभार समाज हुआ या अदर जितने भी समाज हैं, अगर ये सब एक दूसरे को देख के अगर आने लगेंगे तो इसमें न्याय प्रणाली ही विक्षिप्त हो जाएगी. हर समाज ये सोचेगा कि इस समाज ने प्रोटेस्ट किया तो हम भी ये प्रोटेस्ट करते हैं, तो इससे हमारी जो न्याय प्रणाली है वो परेशान ही रहेगी. उसके अंदर उसका कोई निराकरण नहीं आएगा. इसके लिए ज़्यादा से ज़्यादा ये हो सकता है कि जहाँ घटना घटी है या जहां हमारी सुनवाई नहीं हो रही है, हम जैसे दीपक साहब ने कहा कि हम ऊपरी अधिकारी से बात कर सकते हैं, उनके द्वारा हम राय मशवरा कर सकते हैं, डायरेक्ट कोर्ट से हम उसका द्वार खटखटा के हम न्याय की मांग कर सकते हैं. तो हमें न्याय के ग्रुपिज्म में आना चाहिए, बल्कि हमें कोर्ट के हिसाब से ही आगे कार्रवाई करनी चाहिए. न्याय सभी को मिलता है. हाँ, मान सकते हैं कि इसके अंदर थोड़ा बहुत विलंब हो सकता है, मगर न्याय तो मिलता ही है.
એટલે સ્પષ્ટ છે આ તો કાયદાના જાણકારો સુરત ખાતે જેઓ સ્પષ્ટ જણાવી રહ્યા છે કે ન્યાયની લડત જે લડી રહ્યા છે તેના માટે સામાજિક આધાર પર લડવાની જરૂર નથી. જો ખરેખર સાચા માર્ગથી તમે જશો તો ન્યાય ચોક્કસથી મળશે. કદાચ વિલંબ પડી શકે પણ અન્યાય કોઈ જોડે ન્યાયતંત્ર કરતું જ નથી. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો હવે રાજકોટની જનતા શું કહી રહી છે આવો સાંભળીએ. બગદાણામાં મારામારીની ઘટના સામે કોળી સમાજ છે તે મેદાને આવ્યું છે. ત્યારે આ પહેલાં પણ કહી શકાય કે અનેક વખત ક્યારેક કોઈ સામાજિક પ્રશ્ન હોય અથવા તો અન્ય પ્રશ્ન હોય તેમાં ક્યાંક ને ક્યાંક સમાજ હવે ફ્રન્ટમાં આવીને અન્ય સમાજ સામે વિરોધ છે તે નોંધાવે છે. ચોક્કસથી ખૂબ જ ગંભીર પ્રકારના કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે થોડા દિવસોમાં. કહી શકાય કે સમાજમાં જ વિખવાદ ખૂબ જ વધ્યા છે. ત્યારે આપણી સાથે સામાજિક આગેવાનો જોડાયેલા છે, એમની સાથે વાત કરીશું તેઓ શું કહી રહ્યા છે. કેવુરભાઈ, શું કહેશો? સમાજમાં વિખવાદ ખૂબ જ વધ્યા છે. બગદાણાની જ વાત કરીએ તો કોળી સમાજ જે તે અત્યારે આ મુદ્દા ઉપર આગળ આવ્યું છે. બે સમાજ વચ્ચે ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ સીધી ફાઇટ દેખાઈ રહી છે. શું કહેશો સમગ્ર મામલે? સૌપ્રથમ હમણાં થોડા નજીકના ભૂતકાળથી ક્યાંય પણ કોઈ નાની મોટી ઘટનાઓ વ્યક્તિગત માથાકૂટની હોય કે કાંઈ પણ નાની મોટી ઘટનાઓ ઘટે છે ક્યાંક સંઘર્ષની, ત્યારે અન્ય સમાજની સામે કોઈને કોઈ રીતે આવી જતો હોય છે. ત્યારે સમાજના ખરા અર્થમાં શુભચિંતક હોય કે સામાજિક ખરેખર અગ્રણીઓ હોય, જે સમજવું હોય, જે પીઠ હોય, એ હંમેશા આ જ્ઞાતિ જાતિના વાળામાં સામે કોઈ વૈમનસ્ય ન થાય, જ્ઞાતિમાં કોઈ વૈમનસ્ય ન ફાટી જાય એવા પ્રયત્નો કરે છે ને એમાં સફળતા 100% મળે છે. એટલે આજે ગુજરાતની અંદર એક સમગ્ર સમાજની અંદર, હિન્દુ સમાજની અંદર એક એકતાનો માહોલ આજ સુધી જળવાઈ રહ્યો છે. ને પરમ કૃપાળુ પરમાત્માની હંમેશા આવી જ દયા રહે. અને સામાજિક આગેવાનો જે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં છે એ બધા ખૂબ મેચ્યોર છે, ખૂબ સમજુ છે. એટલે આ લોકોની કારણે, અથાગ પ્રયત્નોના કારણે સામાજિક એકતા જળવાઈ રહી છે. એનો આપણને અત્યારે તો એક સંતોષ છે. તમે શું કહેશો ધ્રુમિલભાઈ? વારંવાર આ પ્રકારના વર્ગ વિગ્રહ થાય છે. આ વર્ગ વિગ્રહ વચ્ચે ફરી એક વખત આ પ્રકારની જે ઘટના છે સામે આવી છે. એક સમાજ બીજા સમાજની સામે ઊભું છે, મોરચો માંડ્યો છે. આ પહેલાં પણ અનેક વખત આવ્યા જે કિસ્સાઓ છે તે સામે આવી ચૂક્યું છે. પાટીદાર સમાજ હોય, કોળી સમાજ હોય કે દલિત સમાજ હોય કે પછી અન્ય સમાજ હોય, ક્યાંક ને ક્યાંક વર્ગ વિગ્રહ જેવો એક માહોલ છે તે ઉત્પન્ન થાય છે. શું લાગે છે, રાજકીય ક્યાંક ને ક્યાંક પરિબળો પાછળ હોય છે? હાલ મારું મંતવ્ય એ રીતનું છે કે જો સમાજની અંદર વ્યક્તિગત લડાઈમાં એક સમાજને પોતાને અંદર આવવો પડે તો ક્યાંક ને ક્યાંક આપણા ન્યાયની એક ખોટ હોય તે રીતની આપણે જોઈ શકીએ છીએ. કારણ કે જ્યારે કોઈ વ્યક્તિગત રીતે બે માણસનો ઝઘડો થયો હોય અને તેમાં કોઈ વ્યક્તિગતની જગ્યાએ કોઈ સામસામા સમાજને જો લડવું પડતું હોય, આપણી ન્યાય માટેની એક ખોટ આપણે જોઈ શકીએ છીએ. જ્યારે સમાજમાં કોઈ વ્યક્તિની માથાકૂટ થતી હોય ત્યારે સમાજના આગેવાનો એમાં આવતા હોય છે અને સમાજના આગેવાનો આવ્યા બાદ કોઈ પણ કાર્યવાહી હોય જે કડક થતી હોય છે અથવા તો ન્યાય સાચા રસ્તે જતો હોય એવું જોઈ શકાય છે. જે ટૂંક સમયમાં જે થયો છે, બરાબર, બગદાણાનો જે મેટર જે થઈ છે તેમાં એક સ્ટાર્ટિંગમાં જે વ્યક્તિગત લડાઈ હતી તેમાં સંપૂર્ણ રીતે ક્યાંક ને ક્યાંક ન્યાય સાચો મળતો હતો તેવું નહોતું દેખાતું. પરંતુ જ્યારે કોળી સમાજના અનેક આગેવાનો એ ભાઈના પ્રત્યે તેમની સાથે આવ્યા તો ક્યાંક ને ક્યાંક કાર્યવાહી સાચી રસ્તા પર જતી હતી. અને જો પીઆઈ દ્વારા કદાચ ખોટું કામ કરવામાં આવતું હતું તો તેમની પણ બદલી થતી આપણે જોઈ શકાય છે. આવી રીતે કોઈ રાજકીય વગ ધરાવતા વ્યક્તિ અથવા તો પોતાના સમાજનો જો મદદ લેવી પડતી હોય તો આપણે ચોક્કસ રીતે માની શકીએ કે આપણું સમાજ, આપણું જે ન્યાય પદ્ધતિ છે તેમાં ક્યાંક ને ક્યાંક ખોટ રહેલી છે અને તેને સુધારવા માટે પણ આપણે તેનો પ્રયાસ કરવો જોઈએ. એક સામાન્ય વ્યક્તિ તરીકે આપણે જ તેના માટે થઈને સારા માર્ગો ઉપર જવું જોઈએ. ચોક્કસથી વાત કરીએ તો આ જે રીતના અત્યારે બનાવ છે તે સામે આવ્યો છે, બગદાણાનો બનાવ છે. આ બગદાણાના બનાવને લઈને સામાજિક આગેવાનો પણ કહી રહ્યા છે કે આ જે બનાવ છે તે તદ્દન ક્યાંક ને ક્યાંક રાજકીય પરિબળ પાછળ ટૂંકમાં થતું હોય એ પ્રકારનું અત્યારે સ્થિતિ દેખાઈ રહી છે. ત્યારે આ મામલે લોકોએ પણ ખાસ જાગૃત થવાની જરૂર છે. લલિત વ્યાસ, ધ્રુકુંડેલ, રાજકોટ. તો હવે વડોદરાની જનતા શું કહી રહી છે આવો સાંભળીએ.
ગુજરાતમાં ન્યાય માટે સામાજિક ગોલબંધીનો ટ્રેન્ડ સતત વધી રહ્યો છે. ખાસ કરીને વાત કરીએ તો બગદાણાના મારામારી કેસમાં કોળી સમાજ રસ્તા પર ઉતર્યું હતું. સુરતમાં પાટીદાર દીકરીના અપહરણ મામલે પટેલ સમાજે મોરચો કાઢ્યો હતો. પાયલ ગોટી કેસ બાદ પટેલ સમાજ ન્યાય માટે અવાજ ઉઠાવતો હતો. તેમજ ઠાકોર સમાજ, દલિત અને આદિવાસી સમાજ પણ વિવિધ મુદ્દે આંદોલન કરી ચૂક્યું છે. લોકોમાં વિશ્વાસ ઘટતો હોવાથી સમાજ આધારિત દબાણનું નોબત આવે છે. ત્યારે સવાલ એ ઉઠે છે કે ન્યાય માટે સમાજ નહીં પરંતુ સિસ્ટમ પર ક્યારે વિશ્વાસ કરશે. ત્યારે આપણી સાથે આ મહાનુભાવ છે, વકીલો છે, તેમની સાથે વાત કરીશું. જી શું કહેવા માંગશો આ મામલે? સૌ પ્રથમ તો એક માનસિકતા લોકોની પણ એવી થઈ ગઈ છે કે અમારા જે સમાજના નેતાને અમે વધારે વોટ આપતા હોય, કે જે સમાજના વધારે વોટ હોય એ સમાજના લોકો એ નેતા પાસે જાય છે કે અમારી સાથે અન્યાય થયો છે. પરંતુ સમાજને જ વચ્ચે રાખીને ન્યાય માંગવા કેમ જવાનું? આજે ભારત દેશના નાગરિક તરીકે આપણો અધિકાર છે કે આપણે પહેલા કોઈ સમાજનું નામ કહેવાની જરૂરિયાત નથી. આપણને ન્યાય જોઈતો હોય તો ભારત દેશના નાગરિક તરીકે આપણે ન્યાય મેળવી શકીએ છીએ અને નેતા પાસે જવાની પણ કોઈ જરૂરિયાત નથી. તમને કાયદાએ આપણા સંવિધાને હક આપેલો છે. જો પોલીસ સ્ટેશનમાં તમારી રજૂઆત ના સાંભળતા હોય તો તમે કમિશનરમાં કે એસપીમાં અરજી કરો, ત્યાં પણ તમારી રજૂઆત ના સાંભળે તો નામદાર કોર્ટ છે તમારી પાસે. એટલે માત્ર ને માત્ર આ સમાજને ગેરમાર્ગે દોરવાના કામો થઈ રહ્યા છે. કેટલાક નેતાઓ પોતાની વોટ બેંક એટલે એ લોકો જુએ છે કે ભાઈ કઈ જગ્યાએ દલિત સમાજના વોટ વધારે છે, કઈ જગ્યાએ ઓબીસીના વધારે છે. એટલે એ લોકોને સ્પેસિફિક ટાર્ગેટ કરીને રોડ ઉપર લાવવામાં આવે છે. પછી એવા નેતાઓ પોતાના સમાજની આગેવાની કરીને હાઇલાઇટ થાય છે કે હું મારા સમાજને લઈને ચાલ્યો છું અને એ ડિસાઇડેડ હોય છે કે એફઆઈઆર થવાની છે કે નથી થવાની. જનરલી એવું જ કરવામાં આવે છે. એટલે એફઆઈઆર થવાની હોય ત્યારે નેતા ક્રેડિટ લઈ જાય છે કે એફઆઈઆર મેં કરાવી આપી અને સમાજ ગેરમાર્ગે દોરાય છે. ચોક્કસથી સમાજ ગેરમાર્ગે દોરાય છે. શું કહેવા માંગશો કે સમાજ હવે સમાજ પાસે તેમજ જે સિસ્ટમ છે તેના પર વધારે ક્યારે ભરોસો કરશે? સમાજ એવું છે કે જ્યારે એટલે સરકારે જે કંઈ બી કાયદા બનાવ્યા છે એનું સખ્તથી જો પાલન કરવામાં આવે અને સમાજ પૂરતો એટલે જે પક્ષપાતી વલણ રાખવામાં આવે છે એ પૂરતું ન રાખીને એટલે કે બધા માટે એટલે કાયદો સમાન રાખીને જો અમલવારી કરવામાં આવે તો એ થઈ શકે. બાકી જો ભાજપ સરકારના એની અંદર જો આમ જોવામાં આવે તો કે પટેલ સમાજ, દલિત સમાજ, દરેક સમાજને અમુક એમના વોટ બેંકના માટે એ લોકો જે એટલે પક્ષપાતી વલણ રાખી રહ્યા છે સમાજ પ્રત્યે એ દૂર થવું જોઈએ અને દરેકને એટલે ન્યાય સરખો મળવો જોઈએ. એમાં ચોક્કસથી બધાને ન્યાય સરખો મળવો જોઈએ. આપણી સાથે બીજા વકીલ તેમની સાથે વાત કરી કેવી રીતે જોશે? હાલમાં સમાજના રીતે જો જોઈએ તો આપણે દાતા જે સ્ટેટ છે એના રાજવી પરિવારના વિરુદ્ધ એક હુકમ કરવામાં આવ્યો હતો હાઈકોર્ટ દ્વારા. ત્યાં એના વિરુદ્ધમાં લોકોએ ત્યાંના સમાજના રાજપૂત સમાજના અગ્રણીઓએ આવેદનપત્ર આપ્યા. કેમ? તો વીઆઈપી કલ્ચર દેખાય છે, ચાલે જ છે, બધાને ખબર જ છે. કેમ રાજપૂત સમાજને ટાર્ગેટ કરવામાં આવે? ત્યાં વર્ષોથી પરંપરા છે અને આઠમના દિવસે હવન બી થતું આવ્યું છે અને ત્યાં હવન પૂરતું નહીં, આઠમના દિવસે હવન બી થાય છે અને દર્શન બી થાય છે જ. પણ તે ટાઈમ કેમ એમને ટાર્ગેટ કરવામાં આવ્યું? એટલા જેથી સમાજ એક સંગઠિત થયો ને આવેદનપત્ર આપવા ગયા અગ્રણીઓ. બીજું એવું છે કે સપોઝ માન લો કે આ એક રાજપૂત સમાજ જે છે એ બધું આપતો જ આવ્યો છે, કોઈ દિવસ કઈ માંગણી કરી નથી. એ શું હિન્દુમાં નથી આવતું? તો કેમ હિન્દુએ કોઈ અવાજ ના ઉઠાવે કે ભાઈ આ ખોટું થઈ રહ્યું છે? આવેદનપત્ર ખાલી રાજપૂત સમાજ જ આપે. કઈ ને કઈ ન્યાયતંત્ર પર પણ વિશ્વાસ ઘટતો જઈ રહ્યો છે એવું દેખાઈ આવે છે. તમે કલેક્ટિવ એફર્ટ થવા જોઈએ તમે એવું માનો? હા, ચોક્કસ. એટલે જોઈ શકે આપણી સાથે બીજા વકીલે તેમની સાથે વાત કરી. સિસ્ટમ પર ભરોસો કેમ વધારે નહીં થઈ? સૌથી પહેલા તો આપણે ભારત દેશના નાગરિક છીએ. અહીં આપણને બંધારણ લાગુ પડે છે. બંધારણ પ્રમાણે બધાને હક છે ન્યાય મેળવવાનો, સામાજિક રીતે રહેવાનો. એટલે સરકારે બી આના માટે પ્રયત્ન કરવા જોઈએ અને પ્રજાએ પણ જાગૃત થવું જોઈએ કે જેવી રીતે સામાજિક રીતે જે પોલિટિકલી યુઝ થાય છે એ ના થવું જોઈએ. ચોક્કસથી પોલિટિકલી યુઝ થાય છે. આપણી સાથે વકીલ છે તેમની સાથે વાત કરીશું. અમીશભાઈ શું કહેવા માંગશો આ મામલે? જુઓ, આ મારું ભારત નથી. હું બહુ સ્પષ્ટ શબ્દમાં કહું છું. મારી પાસે જે ભારતની વ્યાખ્યા છે, હું જે ભારતને જોતો જાણતો સમજતો આવ્યો છું. આપણા દેશમાં કોઈ દિવસ કબીલા પ્રથા હતી નહીં. કબીલા પ્રથા એટલે મારો કબીલો, મારો વિચાર, મારો કબીલો, મારું શાસન. ભારત પહેલેથી જ સંગઠિત દેશ રહ્યો છે અને ભારત દેશની અંદર લો,
કાયદો સંવિધાન કે જનપ્રતિનિધિઓ પોતાના અંગત સ્વાર્થ માટે ક્યારે પણ આ રીતે કબીલા પ્રથામાં, ગ્રુપિઝમમાં, કાસ્ટિઝમમાં માનતા હોય એવું જાહેરમાં ભલે કહેતા હોય, એમની નીતિમાં આ વસ્તુ કોઈ દિવસ છલકાઈ નથી. જ્યારે સમાજની અંદર કોઈ મુદ્દાઓ પૂરા થઈ જાય ત્યારે જેમ માણસને ખંજવાળ આવે અને ખંજવાળીને અકારણ કોઈ વસ્તુને લાલ કરી નાખે, આ એ દિશામાં આગળ વધતા પ્રયત્નો છે. વિકાસ પર ધ્યાન આપો, સમાજને, દુનિયાને એક કરવા પર ધ્યાન આપો. વાસુદેવ કુટુંબકમના ફિલોસોફીને મધ્ય રાખીને ભારતમાં, વિકસિત ભારતમાં જીવતા શીખો. કાસ્ટ કમ્યુનિટીથી ઉપર ઉઠીને નહીં વિચારો તો પૂરા થઈ જશો. તમને કોઈ દુનિયાની શક્તિ, તાકાત બચાવી નહીં શકે. એટ વન્સ તમારું ટોળું જોઈને કોઈ ગભરાશે, તમને સાંભળશે, પણ કરશે કશું નહીં. આ મારા શબ્દ બહુ સટીકતાથી કહી રહ્યો છું. કાયદા, લો એન્ડ ઓર્ડર, ભારતના કોન્સ્ટિટ્યુશનના મધ્યે નજર રાખી, હાજર નાઝીર માની, સર આંખો પર રાખીને કહી રહ્યો છું. મારા દેશની અંદર કોઈ પણ પ્રકારનો જાતિવાદનો ઉપદ્રવ હું સાચવી લેવા માનતો નથી, એના સમર્થનમાં નથી. એટલે તેના જ કારણે એટલે સિસ્ટમ પર લોકોને વધારે હવે ભરોસો રહ્યો. સિસ્ટમ રિસ્પોન્સ બહુ ઇઝીલી કરે છે. મારે જે કહેવું હતું મેં બહુ સરળ ને સાદા શબ્દમાં કીધું. કોઈ જાતિ, કમ્યુનિટી, વ્યક્તિ, કોઈ અટક પર ભાર નહીં આપીને મેં ફક્ત એટલું કીધું કે તમે ટોળાના બંધી કરવાથી તમને લોકો સાંભળશે, આવકારશે, સ્વીકારશે, એની ના નથી, પણ તમને ન્યાય નહીં મળે. ન્યાય ન્યાયની રીતે જ મળશે, કાયદા મુજબ જ મળશે, ભારતના સંવિધાન મુજબ જ મળશે. અને આપણા દેશની અંદર ડિસ્ક્રિમિનેશનનો કાયદો છેલ્લામાં છેલ્લો અસ્પૃશ્યતાનો હતો, એ એબોલિશ થઈ ગયો છે. આપણે કોઈને, કોઈ પણ વ્યક્તિને વ્યક્તિ તરીકે જ જોઈએ છે, એને એના કાસ્ટ, રેસ, જેન્ડરથી નથી જોતા અને નહીં જ જોઈએ. ચોક્કસથી. એટલે આપણી સાથે બીજા ભાઈ છે, શું કહેવા માંગશો કે સિસ્ટમ પર ક્યારે હવે લોકો ભરોસો કરશે? સિસ્ટમ પર ભરોસો કઈ રીતે કરે? કારણ કે સિસ્ટમ વન સાઇડ બાયર્સ થઈ જાય છે. ગમે તે મેટરમાં હોય ને કે એને ઉપરથી દબાણ આવે કે આ કામ કરો, આ કામ ના કરો. મેં મારી જ વાત કરું છું કે મારે એક બીજી મેટરમાં સેમ એમના જ ફેવરમાં એમના જ માણસો હતા જેને મારું કોઈ ફરિયાદ લીધી નહીં. મેં સતત ધક્કા ખાધા. 4 મહિના ધક્કા ખાધા પછી મને લેટર આપી દે છે જાઓ કોર્ટમાં જાઓ. મેં કોર્ટના શરણે છું. પણ કોઈ પણ હિસાબે તમે એવું ઈચ્છો કે તમને ન્યાય મળશે ને સપોર્ટ મળશે, સિસ્ટમ સપોર્ટ નહીં કરે. આ મામલે સમાજ કેવી રીતે સપોર્ટ કરે? સમાજની જરૂર ક્યાં છે? સમાજને શું લેવા દેવા છે? કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ થાય કે કોઈ પણ ફરિયાદ થાય એમાં સમાજની ક્યાં જરૂર છે? સિસ્ટમ પાસે ગયા છો, તમને ન્યાય નથી મળ્યો, સિસ્ટમ પર ગયા તો ખરી ને? આ સિસ્ટમ પાસે ગયો એનો અર્થ એવું છે કે સિસ્ટમને બંને સાઈડ પર સમાન વાત કરવી જોઈએ. એક જ વાત કહીશ કે તમારી વસ્તુ થઈ કે ના થઈ એ સેકન્ડરી વસ્તુ છે, પણ તમે સિસ્ટમ સાથે ગયા ને? હા, સિસ્ટમ સાથે ગયો, પણ ના સિસ્ટમ સાથે ગયો, પણ સિસ્ટમ સાથે ગયા પછી પણ એક પર્ટિક્યુલર સમાજનો કોઈ માણસ નહીં હોય ને તો એમનું જ ખેંચે. એમાં એમને કોઈ લેવા દેવા ના હોય કે મેટર સાચી છે કે ખોટી. એમના સમાજના માણસના વિષયમાં છે ને એટલે એમનું જ ફેવર કરશે. ચોક્કસથી. એટલે આ હતા તમામ મહાનુભાવોના મંતવ્ય અને ગુજરાતમાં જે સામાજિક ગોળબંધી થઈ રહી છે તેને લઈને પોતાના મંતવ્ય તેમને રજૂ કર્યા છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્ય નેવાસકર, મંતવ્ય ન્યૂઝ વડોદરા. તો મારો અવાજમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.